નમસ્કાર દર્શક મિત્રો, ચેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ભડકમોરાની બધી જ ગંદકી અને ગંદુ પાણી કાંકરિયા તળાવમાં ઠલવાતા માત્ર ગંદકીને કારણે સેંકડો માછલીઓ મૃત્યુ પામી। સેલવાસના મસાટની કેનબેરા કંપનીની લિફ્ટ તૂટી પડતા 2 કામદારો ઘાયલ, એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત। ઉમરગામમાં યશોધામ સોસાયટી નજીક પાલિકાએ 5 દિવસ પહેલા ખોદેલા ખાડામાં 2 વર્ષીય બાળક પડી જતા નીપજ્યું મોત। સેલવાસ પાલિકાએ કચરો ભરેલી ટ્રક નવી બિલ્ડિંગ પાસે પાર્ક કરી દેતા આસપાસની સોસાયટીઓમાં દુર્ગંધ ફેલાવાની ઉઠી બુમરાણ। હવે જે સમાચારો વિગતવાર। વાપી ભડકમોરામાં વર્ષ 2014માં નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ કાંકરિયા તળાવ બન્યું છે શોભાના ગાંઠિયા સમાન। વાપી ભડકમોરામાં નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના તળાવ વિકાસ તથા બ્યુટિફિકેશન ગ્રાન્ટમાંથી 42,38,000 રૂપિયાના ખર્ચે આ કાંકરિયા તળાવનું નિર્માણ કનુભાઈના હસ્તે વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું, પરંતુ આજની તારીખમાં આ તળાવના પાણીમાં એટલી ગંદકી થઈ ગઈ છે કે અંદરની હજારોની સંખ્યામાં માછલીઓ મરી રહી છે। પાલિકા દ્વારા ભડકમોરામાં વર્ષ 2014માં કાંકરિયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેને બનાવવા ખર્ચો પણ સારો એવો કરાયો હતો, પરંતુ પાલિકા દ્વારા આ તળાવની કોઈ દેખભાળ નહીં કરવાને કારણે તળાવના પાણીમાં ગંદકીનું સામ્રાજ્ય હાલે ફેલાયેલ છે, જ્યારે 2 દિવસોથી માછલીઓ પણ તડપીને મૃત્યુ પામી રહી છે। આખરે પાલિકા દ્વારા આ કાંકરિયા તળાવની દેખરેખ નહીં કરવામાં આવી રહી છે, અથવા તો આખરે માત્ર લાખોના ખર્ચે બનાવાયેલ આ તળાવ લોકોને દેખાડવા માટે જ બનાવવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। સાથે જ સ્થાનિકોમાં પણ રોગચાળો ફેલાય એવી શક્યતા વર્તાઈ રહી છે, જ્યારે અહીંના સ્થાનિકોના બાળકો પણ આ ગંદા પાણીમાં જ રમતા હોય છે અને સાથે જ મૃત્યુ પામેલી માછલીઓને પણ ઘરે લઈ જતા હોય છે। તેથી લાગી રહ્યું છે કે આ તળાવ માત્ર દેખાડવા માટે જ બનાવવામાં આવ્યું છે। બીજી બાજુ આ ગંદકીની ભરમાર અહીં ફેલાયેલ છે, જેથી હવે કાંકરિયા તળાવ પર તંત્ર દ્વારા જલ્દી જ કોઈ કાર્યવાહી કરાય એવી માંગ ગામ લોકો કરી રહ્યા છે। દાદરાનગર હવેલીના મસાટ ગામે આવેલ સનબરા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લિફ્ટ તૂટી પડતા 2 કામદારો થયા હતા ઇજાગ્રસ્ત, જેમાંથી એકનું સારવાર દરમિયાન નીપજ્યું મોત। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ ગામે આવેલ સનબરા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારના રોજ બપોરે કંપનીમાં મજૂરો કામ કરી રહ્યા હતા। તે સમયે અચાનક લિફ્ટ તૂટી પડતા 2 મજૂરો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું। મસાટ ખાડીપાડા વિસ્તારમાં આવેલ સનબરા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ બની છે, જેમાં બપોરે મજૂરો લિફ્ટમાં સામાન સાથે ઉપર જઈ રહ્યા હતા। તે સમયે અચાનક જ લિફ્ટનો વાયર તૂટી પડતા લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી, જેમાં 2 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને 108 દ્વારા વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સાંધુભાઈ સારવાર હેઠળ છે, બુધારામ ગાંધવરામ ઉંમર વર્ષ 31 જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું। આવી ઘટનાઓ પ્રદેશમાં વારંવાર બનતી રહી છે, જેની વક ધરાવનાર ઉદ્યોગપતિઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાતી નથી। આવી ઘટનામાં ગરીબ કામદારોને યોગ્ય ન્યાય પણ મળી શકતો નથી અને વળતર પણ મળતું નથી, જેથી તંત્ર દ્વારા આવી બનતી ઘટનાઓ પર ધ્યાન દોરાય તે અત્યંત જરૂરી બની રહ્યું છે। ઉમરગામ નગરપાલિકાની બેદરકારીથી બની એક ઘટના। 2 વર્ષીય બાળક પાલિકાએ ખોદેલા ખાડામાં પડી જતા બાળકનું નીપજ્યું મોત। વલસાડ જિલ્લાના છેવાડે આવેલ ઉમરગામ તાલુકામાં બની એક ઘટના। ઉમરગામ નગરપાલિકાની બેદરકારીથી બની હતી આ ઘટના। ઉમરગામ નગરપાલિકા દ્વારા યશોધામ સોસાયટી નજીક કોઈ કામને લઈને એક ખાડો ખોદી દેવામાં આવ્યો હતો, જે ખાડાને પૂરવામાં ન આવ્યો હોય। થોડો ઘણો વરસાદ વરસ્યો હોવાથી આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું, જે ખાડામાં મંગળવારના રોજ એક 2 વર્ષીય બાળક અન્ય બાળકો સાથે રમવા ગયેલ હોય, રમતા રમતા જ ખાડામાં પડી ગયું હતું, જેને જોતાં જ લોકોએ બહાર કાઢ્યું હતું, પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું। મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ભરી વળ્યું હતું। ઘટનાને લઈને પરિવારજનો બેબાકડા થઈ ઉઠ્યા હતા અને પરિવારજનોએ ઘટનાને લઈ પાલિકાને દોષી ઠેરવ્યા હતા। સેલવાસ પાલિકાની કચરા ભરેલી ટ્રક નવા બિલ્ડિંગ પાસે પાર્ક કરાતા આસપાસની સોસાયટીઓમાં દુર્ગંધ ફેલાતા ઉઠી રહી છે બુમરાણ। સેલવાસ પાલિકાની કચરા ભરેલી એક ટ્રક નવા બિલ્ડિંગ પાસે પાર્ક કરાતા આસપાસની સોસાયટીઓમાં દુર્ગંધ ફેલાતા બુમરાણ ઉઠી રહી છે। સેલવાસ પાલિકા એક તરફ સફાઈ અભિયાન ચલાવી રહી છે, બીજી તરફ દીવા તળે અંધારું જેવી હાલત સેલવાસ પાલિકાની છે। સચિવાલય રોડ પર આવેલ પાલિકાની નવી કચેરી નજીક ટ્રકોમાં કચરાનો ઢગલો જોવા મળ્યો છે।
આસપાસના લોકોના જણાવ્યા મુજબ આ કચરો ભરેલી ટ્રકો લગભગ 15 દિવસોથી ઊભી છે, જેને લઈ આસપાસની સોસાયટીઓમાં ભારે દુર્ગંધ ફેલાવા પામી છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અહીં અનેક મોટી કચરા પેટીઓ ભંગાર હાલતમાં પડી છે, જેના કારણે વરસાદમાં અહીં પાણીનો ભરાવો પણ જોવા મળે છે. ડેન્ગ્યુના મચ્છરો માટે આ જગ્યા સ્વર્ગ સમાન બની ગઈ છે. આ નવી કચેરીની આસપાસ અનેક બિલ્ડિંગો પણ આવેલી છે. અહીં કચરાની ટ્રકો અને વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચાળો ફેલાવાની સંભાવના પણ જણાઈ રહી છે, જેથી સેલવાસ પાલિકા આ કચરાનો તાત્કાલિક નિકાલ કરે એવી લોકબૂમ ઉઠી રહી છે. ये सब वो गंदगी उसके वो लोग सब गाड़ी सब लोग कचरा गाड़ी वो सब उसका गंदगी आ रहा है. पूरा 15 दिन से हम लोग सबको सोसाइटी को तकलीफ है और इधर कोई ध्यान नहीं दे रहे. मोदी जी बोल रहे हैं स्वच्छता अभियान में वो 3-4 दिन कचरा इधर रह रहा है. इसके लिए पूरा सबको सोसाइटी को तकलीफ. नगर पालिका को रिक्वेस्ट करना चाहते हैं कि भाई ऐसा वो कचरा रोज का रोज इधर से हटना चाहिए. वो गाड़ी ला के इधर सब डाल देते तो हम लोग को सबको तकलीफ हो रहा है. 15 दिन हो गए. 15 दिन से पूरा दिन तकलीफ होती है. पूरा दिन पूरा नाइट वो डोर कोई खोल नहीं सकते. वो सारे डोर का तुरंत सब गंदगी अंदर बास मारते हैं. चलो जल्दी से इससे और एक्शन हो जाए. દમણ સોમનાથ મંદિર રોડની આજુબાજુના આવેલ દબાણોને દમણ પ્રશાસન દ્વારા કરાયા દૂર. સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા મંગળવારના રોજ દમણ સોમનાથ મંદિર માર્ગની આજુબાજુમાં દબાણો જે આવેલ હતા તે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણો દૂર કરવામાં આવતા સ્વેચ્છાએ લોકોએ પણ સહકાર આપ્યો હતો. તેમ છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામમાં દમણ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બીએસએનએલના કર્મચારીઓ દ્વારા સમગ્ર દેશમાં એક દિવસીય ધરણા ઉપર ઉતર્યા હતા, જેમાં વલસાડ બીએસએનએલ કર્મચારી યુનિયન તથા એસોસિએશન પણ જોડાયું હતું. બીએસએનએલના વેજ રિવિઝન યુનિયન કરવા માટે બીએસએનએલના સર્વે યુનિયન તથા એસોસિએશન એક સંયુક્ત મીટિંગ તારીખ 2/6/2017ના રોજ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં સર્વે બીએસએનએલના કર્મચારીઓ યુનિયન તથા એસોસિએશન દ્વારા વેજ રિવિઝન યુનિયન કરવા માટે સંયુક્ત સંઘર્ષ આપવા સર્વાનુમતે સંયુક્ત નિર્ણય લેવાયો હતો. જેમાં તારીખ 20/6/2017ના રોજ ધરણા તેમજ તારીખ 13/7/2017ના રોજ ભૂખ હડતાલ તથા 27/7/2017ના દિને એક દિવસીય સંપૂર્ણ હડતાલનો કાર્યક્રમની જાહેરાતો કરાઈ હતી, જેના ભાગરૂપે મંગળવારના રોજ વલસાડ બીએસએનએલના કર્મચારીઓ યુનિયન તથા એસોસિએશન દ્વારા પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલે સેના માટે હું તમને જણાવું, ધરણા અમે એટલા માટે કરી રહ્યા છીએ કે બીએસએનએલ જે છે એ ભારત સરકારનો ઉપક્રમ છે, કોઈ પ્રાઇવેટ કંપની નથી. ભારત સરકારનું જે આ ઉપક્રમ છે અને દરેક કર્મચારીનું દેખભાલ, એમના ફેમિલી મેમ્બરનું વેલફેર એ ભારત સરકારની જવાબદારી છે, તેમણે જોવાની જરૂર છે. આજે કેન્દ્ર કર્મચારીઓને જે બી થર્ડ પીઆર છે એટલે કે 7મું વેતન આયોગ મળી ચૂક્યું છે, અમને કેમ નહીં મળ્યું? અમે કે અલગ નથી, અમે ભારત સરકારની સેવા કરી રહ્યા છીએ, ભારત સરકારના પોતાના કર્મચારી છે. એ સંદર્ભમાં અમે ત્રણેક કાર્યક્રમ યોજ્યા છે. એ સેન્ટ્રલ હેડક્વાર્ટર દિલ્હી તરફથી આયોજન કરવામાં આવ્યા છે. એમના અનુસંધાનમાં અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જો માંગણી ના સંતોષાય તો જે સીએચક્યુ બોડી મેમ્બર, એમાં દરેક યુનિયન એસોસિએશન જોડાયેલા છે. એમાં ત્રીજા વર્ગના કર્મચારીઓ છે, ચોથા વર્ગના કર્મચારીઓ છે અને ઓફિસર લેવલના કર્મચારીઓ, એમનું જે એસોસિએશન છે, એમના જે લીડરો છે એ કાર્યક્રમ નક્કી કરે છે દિલ્હી તરફથી, અને એ કાર્યક્રમને અમે આગળ વધારીશું. આમ જોવા જઈએ તો બીએસએનએલ પર જે લોકોની શ્રદ્ધા છે, પૂરેપૂરી શ્રદ્ધા છે, કેમ કે લાસ્ટ યરના જે અમે આંકડા જોયા છે માર્ચ એન્ડિંગમાં, એમાં બી બીએસએનએલનું સેલિંગ વધ્યું છે, બીએસએનએલને પ્રોફિટ થયું છે. કદાચ તમે ન્યૂઝ વાંચ્યા હોય ઇન્ડિયા ટુડેના અથવા તો જે ફાઇનાન્સનું જે પેપર આવે છે, એમાં કે બીએસએનએલનું જે ઓપરેટિંગ લોસ છે ખૂબ જ ઘટી ગઈ છે. તો ઘટી જવાનું કારણ એટલું કે બીએસએનએલ દરેક કર્મચારી આમાં કામ કરી રહ્યા છે. બીએસએનએલના દરેક કર્મચારીઓ શું છે કે બીએસએનએલ એ મારું પોતાનું છે,
આજે 3.5 લાખ કર્મચારી અમે પોતે છે, પણ અમારા ફેમિલી જોડે 2-3 મેમ્બર હશે તો 5.5 લાખ મેમ્બર થઈ ગયા. એના સામે બીજા લોકલ મેમ્બર બી હશે તો કમસે કમ 5.5 થી 7 લાખ લોકોનો પરિવાર છે. એ પરિવારની નિભાવવાની જવાબદારી BSNLની નિભાવવાની જવાબદારી BSNL ચલાવવાની સરકારની છે. સરકારે એવા કાર્યક્રમો યોજવા જોઈએ. સરકારે એવું કહેવું છે કે BSNL દરેકે દરેક પ્રોફિટ દરેકે દરેક જે સુવિધા છે દરેકે દરેક જે સરકારી બીજી સંસ્થાનો ઉપયોગ કરે અને લોકોમાં એનું સારી છાપ પડે. અમે તો સેવા કરી રહ્યા જ છીએ. પારડી હાઈવે ખડકી રેમંડ પાસે સર્જાયેલા અકસ્માતમાં સોડલવાડાના સાયકલ સવારનું સુરતની એક ખાનગી હોસ્પિટલમાં મોત. જ્યારે અકસ્માત કરીને ભાગી છૂટેલ સુરતનો કાર ચાલક હજુ પણ પોલીસ પકડથી છે દૂર. પારડી નજીક ખડકી હાઈવે રેમંડ કંપની 4 રસ્તા પાસે સોમવારના રોજ વાપીથી સુરત જતા હાઈવે ટ્રેક પર એક કાર ચાલકે ઉભેલા વ્યક્તિ તેમજ સાયકલ સવારને ટક્કર મારી અકસ્માત કર્યો હતો, જેમાં સોડલવાડાના સાયકલ સવારને ગંભીર ઈજાઓ પહોંચતા સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતકની લાશને પીએમ કરી મંગળવારના રોજ પારડી સોંડલવાડા ખાતે અંતિમ સંસ્કાર વિધિ પતાવી હતી. મૃતક સોંડલવાડાના ચંપકભાઈ નગીનભાઈ પટેલ ઉંમર વર્ષ 45 રહી નથુડા ફળિયું કે જેઓ ખડકી રેમંડ કંપની સામે આવેલ લાથિયા રબર કંપનીમાં ફરજ પર આવતા સમયે અકસ્માત નીપજ્યું હતું. 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં એકનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત કરનાર સુરતના બીટ કાર નંબર JJ5JB5416ના અજાણ્યા ચાલક આજે પણ પોલીસ પકડથી દૂર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ રોડ ઉપર મસાલા ફેક્ટરી સામે આવેલ એક નવા મહાકાલેશ્વર અદ્યતન ફર્નિચર અને હાર્ડવેરના શોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અહીં તમને તૈયાર ફર્નિચર, સોફા, ટીવી, શોકેસ, બેડ, પલંગ, સ્ટીલના કબાટ તેમજ હાર્ડવેર સામાનમાં પતરા, માર્બલ, ટાઇલ્સ, ગ્રેનાઇટ, વિવિધ પ્રકારના વોશ બેસિન જેવી અનેક ચીજ વસ્તુઓ એકદમ કિફાયત ભાવોમાં મળશે. ઉમરસાડી જેવા નાનકડા જેવા ગામે મુંબઈમાં તૈયાર થયેલા લેટેસ્ટ પ્રકારના ફર્નિચર અને હાર્ડવેર શોપનો શુભારંભ કરવામાં આવતા હવે ઉમરસાડીના લોકોને પારડી સુધી ન લંબાવવાનું રહેશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મહાકાલેશ્વર ફર્નિચર અને હાર્ડવેર શોપની મુલાકાત લેવો. અહીં તમને દરેક પ્રકારના ફર્નિચર તથા ટ્રેડર્સનો સામાન, સિમેન્ટ, પતરા, રેતી વગેરે મળી રહેશે. અમારા ફર્નિચર અને હાર્ડવેરના શોપના સંચાલક ઉમેશ ભંડારીના મોબાઈલ પર સંપર્ક કરવો. તેમનો મોબાઈલ નંબર છે 9825891386 9016844535. અમારું સરનામું છે ઉમરસાડી દેસાઈવાડ મસાલા ફેક્ટરીની સામે, પારડી સ્ટેશન નજીક, ઉમરસાડી. केशरजी भारमल सुमेरिया कॉमर्स एवं नटराज प्रोफेशनल साइंस कॉलेज वापी 2001 से इंग्लिश मीडियम में BSc साइंस व बीकॉम की शिक्षा देकर यहाँ के बसियों की सेवा कर रहा है. वापी एक औद्योगिक नगर है, अतः यहाँ की जरूरतों को देखते हुए BSc और MSc माइक्रोबायोलॉजी कोर्स शुरू हो चुके हैं. हमारे पास प्रैक्टिकल के लिए सभी अच्छी क्वालिटी की मशीन है और हमने अनुभवी प्रोफेसर को नियुक्त किया है ताकि हमारे यहाँ से जो भी विद्यार्थी पास कर जाएंगे उन्हें अच्छी नौकरी मिल सके. हमारे कॉलेज में BSc व बीकॉम के परिणाम 85 से लेकर 100% के बीच रहते हैं. विद्यार्थियों के लिए सभी प्रकार की सुविधाएं हैं एवं लड़कियों के लिए बैठने के लिए अलग से गर्ल्स रूम भी है. हमारे कॉलेज में पढ़ाई का अच्छा माहौल है वह यहाँ खेल कूद के भी सभी व्यवस्थाएं हैं. MSc, BSc और बीकॉम के एडमिशन्स चालू है और हमारा ऑफिस सुबह 9 बजे से लेकर दोपहर 2 बजे तक खुले रहेंगे. વિરામ બાદ આપનું સ્વાગત છે. બિહારના વર્તમાન રાજ્યપાલ રામનાથ કોવિંદની NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, જેને લઈને વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી તેમની ઉમેદવારીને વધાવી લેવામાં આવી હતી. દર વખતે લોકોને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતા નરેન્દ્રભાઈ મોદી અને તેમની ટીમ પણ રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે દલિત નેતા રામનાથ કોવિંદનું નામ જાહેર કરતા જ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યું હતું, જેની ખુશીના ભાગરૂપે વલસાડના આઝાદ ચોક ખાતે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ ભેગા મળી ફટાકડા ફોડી રામનાથ કોવિંદની ઉમેદવારીને વધાવી લેવામાં આવી હતી.
આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદજીની નિમણૂક કરતી એક જાહેરાત કરવામાં આવી છે. એ બદલ આજે સમગ્ર દેશના, સમગ્ર રાજ્યના, સમગ્ર જિલ્લાના અને સમગ્ર મંડળોમાં આજે એક ઉત્સાહની ઉજવણી થઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે વલસાડ શહેર અને તાલુકા તરફથી એક આઝાદ ચોક ખાતે આ ફટાકડાની ઉજવણી ફટાકડા ફોડી આ નામને અમે વધાવી લઈએ છીએ. સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા અમિતભાઈ શાહ અને આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આ નામને જાહેરાત કર્યા પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો સંચાર થયો છે અને સાથે 57 વર્ષથી જે યોજના નર્મદા બંધ આજે સમગ્ર રાજ્યની જે જીવાદોરી કહેવાય એવા નર્મદા બંધના દરવાજા બંધ કરીને એક ઐતિહાસિક કાર્ય જે કર્યું છે નર્મદા કલ્પસરના મંત્રી એવા આદરણીય નીતિનભાઈ પટેલ દ્વારા પરમ દિવસે આ બંધ કરી પ્રજાજનોમાં હવે જે સમૃદ્ધ ગુજરાત અને સમૃદ્ધ દેશનું આપણે જે સ્વપ્ન જોયેલું એ સાકાર થવા જઈ રહ્યું છે. સંઘપ્રદેશ સેલવાસની તમામ શાળાના વિદ્યાર્થીઓને યોગ ડે નિમિત્તે જાગૃત કરવામાં આવનાર હોય જે અંગે 16મી જૂનથી 18મી જૂન સુધી યોગ તાલીમના કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું આયોજન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને 21મી જૂને દરેક જગ્યાઓએ યોગ ડેની ઉજવણી થનાર હોય સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની માધ્યમિક વિદ્યાલયોના વ્યાયામ શિક્ષકો, NSS પ્રોગ્રામ ઓફિસર્સ તેમજ NCC ઓફિસર્સ માટે ટાઉન હોલ ખાતે તારીખ 16મી જૂનથી 18મી જૂન સુધી યોગ તાલીમના કાર્યક્રમનું આયોજન આરોગ્ય અને સ્વાસ્થ્ય સેવા નિદેશાલય દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 21મી જૂને વિશ્વ યોગ દિવસના અવસર પર પોતાના વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને યોગા અભ્યાસ દ્વારા સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત કરવામાં આવશે. કંટ્રોલ કરે છે. આંખ બંધ, ચાલો સાથે કરીએ. જીભ બંધ. पहले हाथों को लॉक खोलना है, फिर दोनों हाथों को सामने की तरफ राइट जांघ पे रखना है, वापस हाथों को नीचे लाना है साइड से और फिर पैरों को. जिनको घुटने में दर्द है या फिर चक्कर का प्रॉब्लम है वो यह आसन नहीं करेंगे. तो आप जानते हैं कि 21 जून को विश्व योग दिवस के उपलक्ष्य में दादरा नगर हवेली के मेडिकल एंड हेल्थ सर्विसेज के द्वारा व्यायाम शिक्षकों के लिए 3 दिवसीय योग का प्रशिक्षण कार्यक्रम टाउन हॉल सिलवासा में रखा गया था. और जैसा कि आप जानते हैं कि 3 साल पूर्व हमारे माननीय प्रधानमंत्री महोदय ने संयुक्त राष्ट्र संघ में एक प्रस्ताव रखा था कि अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाए. और बहुत एक गौरव की बात है हमारे लिए कि समग्र विश्व ने इस बात को बहुत सादर ये स्वीकार किया और हम ये 21 जून 2017 को तीसरा अंतर्राष्ट्रीय योग दिवस मनाने जा रहे हैं. योग एक हमारी सांस्कृतिक धरोहर है. स्वास्थ्य के प्रति जागरूक लोग हर संभव अपना प्रयत्न करते हैं कि दिन में 1 घंटा योग करें. और विश्व योग दिवस के द्वारा आम जनता और छोटे से छोटे इलाकों में भी पूरे विश्व में इनको स्वीकार किया गया. और हम इस चीज़ का गौरव लेते हैं कि माननीय प्रधानमंत्री महोदय ने जिस चीज़ को, ये हमारी सांस्कृतिक धरोहर को पूरे विश्व के सामने जब रखा है, हम अपेक्षा करते हैं कि आने वाले समय में इस चीज़ को हर घर में हर व्यक्ति योग से जुड़कर स्वास्थ्य के प्रति अपना ध्यान दे. વાપી જીઆઈડીસી ચણોદ કોલોની શિવ મંદિર પાસે રહેતા એક પરિવારના વૃદ્ધા મંદિરે ગયા બાદ પરત ઘરે ન ફરતા પુત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ. વાપી જીઆઈડીસી ચણોદ કોલોની શિવ મંદિર સામે અને મૂળ રહે સોનકે કાનોબા મંદિર પરિસર તાલુકા કોરેગાંવ જિલ્લા સતારાના રહેવાસી પ્રકાશભાઈ તથા તેમનો પરિવાર વાપી ખાતે રહે છે. પરિવારમાં પ્રકાશભાઈ, તેમની પત્ની નીતાબેન, પુત્ર સમાધાન અને તેમનો બીજો પુત્ર પણ રહે છે. સાથે જ તેમના મમ્મી માલનબેન પણ રહે છે. માલનબેન પાંડુરંગ સાડુકે ઉંમર વર્ષ 75 કે જેઓ મંદિરે ભગવાનના દર્શન અર્થે તારીખ 17/6/2017 રોજ નીકળ્યા હતા. જેઓ સવારે નીકળ્યા હોઈ સાંજ સુધી પરત ન આવતા તેઓની શોધખોળ આદરવામાં આવી હતી. તેમ છતાં આખરે તેઓને નિરાશા જ હાથ લાગતા તેમના પૌત્રોએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે દાદી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. इसका नाम है मालन
हमारे घर में ही रहती है। तो सुबह मंदिर निकली थी, हमारा घर मंदिर में चौक के पास में शिव जी के मंदिर के पास है, तो हमेशा वो मंदिर में आती जाती है। तो 17 तारीख को सुबह 10 बजे मंदिर के लिए निकली, तो 10 मंदिर से निकलने के बाद वो शाम को आई ही नहीं। तो हम लोग ने सब जगह तपास किया, फरियाद देने के लिए। નાની દમણ બેસ રોડ સ્થિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો વખતે મળતા પરિધાનો ન હોય પરિધાનોનું કરાયું સરપંચના હસ્તે વિતરણ। નાની દમણ બેસ રોડ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં દર વર્ષે કોઈને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા ગરબા હરીફાઈ કે અન્ય હરીફાઈઓ યોજાનાર હોય અથવા તો યોજાતી હોય છે, ત્યારે ભાગ લેવામાં આવે તો વિદ્યાર્થીઓ પાસે શાળાના પોતાના કપડાઓ ન હોય ભાડેથી લાવીને તેઓએ ચલાવવું પડતું હતું, જેથી આ અંગેની રજૂઆત ગ્રામ પંચાયતને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખી આ વર્ષે ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલના હસ્તે તેઓની મુશ્કેલીઓનો અંત આણતા કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આખરે સૌની મહેનત રંગ લાવતા કપડાઓનું વિતરણ કરાતા તેઓએ પણ રાહતનો દમ લીધો હતો। આ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ગામના સરપંચ સવિતાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્ય પંકજ કામલી, ગ્રામ પંચાયતના સભ્ય કેતનભાઈ પટેલ, દુનેટા ગામના અગ્રણી ભરતભાઈ પટેલ વગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज सरकारी प्राथमिक शाळा और सरकारी मिडल शाळा ने गुनेठा ग्राम पंचायत तरफथी अमारा वर्षोनी मांग हती कि अमारी शाळामां अवनवा प्रोग्राम सांस्कृतिक प्रोग्रामो थता रहे छे, त्यारे अमने पोशाक माटे खास जरूरियात रहती। आ पोशाकनी मांगने अनुलक्षीने ए लोकोए अमने गुनेठा ग्राम पंचायत तरफथी चणियाचोरी, कड़ला, बाजूबंद तेमज पंजाबी पोशाक અને મરાઠી પોશાક 20 જોડી એ લોકો અમને આપ્યા છે। એટલા માટે અમારી શાળાનો જે સળગતો પ્રશ્ન હતો એ સળગતો પ્રશ્ન આજે અમારો હલ થયો છે અને હમણાં આ કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવા માટે અમને વધારે તકલીફ નહીં પડશે। એ માટે હું ગુનેઠા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ ગ્રામસેવક ભરતભાઈ તેમજ અમારા ગામના સભ્ય કેતનભાઈ અને પંકજભાઈનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રાંધા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં 170 જેટલા બાળકોને અપાયો નવો પ્રવેશ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની પ્રાથમિક શાળાઓમાં હાલમાં ખૂબ જ ધૂમધામથી શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મંગળવારના રોજ દાદરાનગર હવેલીના માજી સાંસદ મોહનભાઈ ડેલકર કેન્દ્ર શાળા રાંધા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા। આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા પધારેલા મોહનભાઈ ડેલકર, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા, ઉપપ્રમુખ મહેશ ગાવિતનું શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા પરંપરાગત વાજિંત્રો અને ભવાડા નૃત્ય સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શાળા પ્રવેશોત્સવમાં કેન્દ્ર શાળા રાંધા તથા આજુબાજુની શાળાઓના 177 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ તમામ બાળકોને મોહનભાઈ ડેલકર તથા અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે શૈક્ષણિક સામગ્રીઓ પણ આપવામાં આવી હતી। पवित्र અને ઉત્સાહભેર કાર્યક્રમમાં અને સૌનો ઉત્સાહ અને ખાસ કરીને નાના બાળકોનો ઉત્સાહ જગાવવા માટે અહીંયા ઉપસ્થિત આપણા દાદરાનગર હવેલીના લોકલાડીના નેતા આદરણીય ભાઈ શ્રી મોહનભાઈ એસ ડેલકરજી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની સાયલી પંચાયત ઘરમાં આદિવાસી ગ્રામજનો માટે નિઃશુલ્ક આંખોની તપાસનો યોજાયો હતો કાર્યક્રમ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાયલી ગ્રામ પંચાયત ઘરમાં આરપીજી ફાઉન્ડેશન નાસિક અને કેઈસી ઇન્ટરનેશનલ લિમિટેડ દાદરાનગર હવેલી તરફથી ગ્રામીણ આદિવાસીઓના આંખોની તપાસ નિઃશુલ્ક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઠાકુરભાઈ હોસ્પિટલ વાપીના આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રીતિ નાયક અને તેમની ટીમે સેવા પૂરી પાડી હતી। કેટલાય દર્દીઓના ઓપરેશન કરાવવા જરૂરી હોય જેઓને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં દર્દીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ, પુરુષો દરેકે તપાસ કરાવી હતી। આ પ્રસંગે સાયલી ગામના સરપંચ ગીતાબેન પટેલ, અગ્રણી માધુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
આ કેમ્પ 2 દિવસ 23 અને 24મી જૂને રખોલી પંચાયત ઘર ખાતે ચાલશે, તો સૌને કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. વિષ્ણુભાઈ મેમ્બર थे આગળ આ વિક્રમભાઈ છે નાસિકના શાર્પ એનજીઓ દ્વારા કે અમને એક દાદરાની કંપની કેઈસી કંપનીએ સપોર્ટથી અમે એક શૈલીમાં એક કેમ્પ આઈ કેમ્પ રાખવાના છે મફતમાં. તો તમારે પંચાયતમાં રાખવાનું છે, તો તમારે પંચાયતના અમારા જિલ્લા પંચાયત સરપંચ ગીતાબેન, જિલ્લા પંચાયત મેમ્બર વિષ્ણુભાઈ, અમારા પંચાયત મંત્રી અને પંચાયત મેમ્બરો જોડે મિટિંગ કરીને અમે નક્કી કર્યું કે એક આપણે ઘર આંગણે પંચાયતમાં, આપણા શૈલી પંચાયતમાં એક આઈ કેમ્પનું આયોજન કર્યું છે. તો તમારે બધાએ સપોર્ટ કરીને આજે તમે જોઈ રહ્યા છે લોકો બધા આવવાનું ચાલુ થઈ ગયું છે અને આઈ કેમ્પનો તપાસ પણ ચાલુ છે. ડૉક્ટર લોકો પણ આવ્યા છે. તો પહેલાં તો શું છે કે આંખનો મોટામાં મોટો પ્રશ્ન હોય, આંખ ગઈ તો દુનિયા ગઈ છે તેવું, એટલે આઈ કેમ્પ મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે આઈ કેમ્પમાં શાર્પ એનજીઓ દ્વારા અને કેઈસી કંપની દ્વારા જે અમને સહકાર મળ્યો છે એ બદલ એ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. અને લોકોને પણ કહીએ છીએ કે તમે બધા આવો અને આંખનું ચેકઅપ કરો. अच्छी दृष्टि स्वस्थ जीवन, मतलब अपने स्वस्थ आँखों के लिए अच्छी दृष्टि है तो कोई भी कर सकता है. तो इसीलिए हम लोगों ने ये प्रोग्राम यहीं पे आयोजित किया है. तो दादरा नगर हवेली में जो केईसी नाम का कंपनी है, केबल कारपोरेशन, तो उसका हमें CSR मिलता है, सोशल वेलफेयर डिपार्टमेंट का. तो उसकी तरफ से और हमारे एनजीओ की तरफ से दोनों ज्वाइंटली ये प्रोग्राम हम लोग ऑर्गेनाइज करते हैं. अभी तो फिलहाल यही प्रोजेक्ट चल रहा है, लेकिन प्रोजेक्ट चेंज हो जाएगा तो हेल्थ पे हम लोग काम करते हैं, मतलब पूरा स्कूल हेल्थ एनुअल रिपोर्ट जैसा ये गांव के लोगों के लिए हम लोग काम करते हैं, वैसा हम लोग स्कूल के बच्चों के लिए भी काम करते हैं. आज यहाँ पे डॉक्टर प्रीति नायक ठाकुर जाया हॉस्पिटल નાની દમણ મોરાફળિયા કોમ્યુનિટી હોલ ખાતે એન્જલ ગરબા ક્લાસીસનો થયો છે શુભારંભ. સંઘ પ્રદેશ દમણમાં નવરાત્રી પર્વ કે જે હિન્દુ ધર્મના લોકો ઘણા જ શ્રદ્ધા અને ભક્તિથી મનાવતા હોય છે, જેને હજુ ઘણી વાર છે, તેમ છતાં ગરબા અને રાસના રસિયાઓ તો હમણાંથી જ ગરબા અને રાસના તાલે ઝૂમવા લાગી જાય છે. ત્યારે એ માટે તેઓ ક્લાસીસ પણ કરતા હોય નાની દમણ સ્થિત મોરાફળિયા કોમ્યુનિટી હોલ ખાતે એન્જલ ગરબા ક્લાસીસનો પ્રારંભ થયો છે. આ શુભારંભ જિલ્લા પંચાયત સભ્ય કચીગામના તરુણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન નિકુંજ પટેલે કર્યું હતું. તો હવેથી દમણવાસીઓમાં જે ગરબાના શોખીન છે તેઓને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચારોના અંતમાં એક નજર નમકી સમાચારો ઉપર. ભડકમોરાની બધી જ ગંદકી અને ગંદુ પાણી કાંકરિયા તળાવમાં ઠલવાતા માત્ર ગંદકીને કારણે સેંકડો માછલીઓ મૃત્યુ પામી. સેલવાસના મસટની કેનબેરા કંપનીની લિફ્ટ તૂટી પડતા 2 કામદારો ઘાયલ, એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત. ઉમરગામમાં યશોધામ સોસાયટી નજીક પાલિકાએ 5 દિવસ પહેલા ખોદેલા ખાડામાં 2 વર્ષીય બાળક પડી જતા નીપજ્યું મોત. સેલવાસ પાલિકાએ કચરો ભરેલી ટ્રક નવી બિલ્ડિંગ પાસે પાર્ક કરી દેતા આસપાસની સોસાયટીઓમાં દુર્ગંધ ફેલાવાની ઉઠી બુમરાણ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.